માંગરોળ તાલુકાની આસરમાં પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડતા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને ટ્રેકસૂટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સતત બીજા વર્ષે આ ટ્રસ્ટે આસરમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું। સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન અંતર્ગત અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું। કેસરીમલ શાહ કે જે આ વિસ્તારમાં અનેક સામાજિક કાર્યો કરી રહ્યા છે, તેમના દ્વારા શિક્ષણ જાગૃતિ માટે લાખો રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। તે બદલ આસરમાં પ્રાથમિક શાળા દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે કાંતવા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા ઋણ સ્વીકારવામાં આવ્યું હતું। સાથે સાથે ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલના સેવા કાર્યોને આગળ ધપાવતા આ વિસ્તારના જાણીતા આંખના સર્જન ડોક્ટર નીરવભાઈ પટેલ દ્વારા પ્રતાપભાઈ પટેલ, ડોક્ટર મોહનભાઈ પટેલ અને એવા જ નામાંકિત ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પૂર્વીબેન પટેલ દ્વારા પ્રતિવર્ષ આ વિસ્તારની શાળાઓમાં નોટબુકનું વિતરણ કરવામાં આવે છે। તેના ભાગ સ્વરૂપે આ વર્ષે પણ આશીર્વાદ ફાઉન્ડેશન કોસંબા દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ડોક્ટર નીરવ પટેલ દ્વારા અભ્યાસમાં ધ્યાન આપી બાળકોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। તેમણે બાળકોને મોબાઈલથી દૂર રહેવાની સૂચના આપી હતી। શાળા પરિવારે તેઓનો આભાર માન્યો હતો। સુમુલ ડેરી સુરત દ્વારા બાળકોનું લેખન કૌશલ્ય વધારી દૂધના મહત્વ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુમુલના અધિકારી ગિરીશભાઈ અને સંજયભાઈ દ્વારા દૂધની મહત્તાને સાથે સહકારી પ્રવૃત્તિના સંદર્ભે બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તથા સંજયભાઈ પટેલે શિક્ષણનું જીવનમાં મહત્વ સમજાવી અભ્યાસમાં ધ્યાન આપવા સૂચનો કર્યા હતા। બાળકોને સુમુલ ડેરીની મુલાકાતે લઈ જવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। દૂધ સંજીવની યોજના કે જે આ વિસ્તારના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જ્યારે કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યકાળ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ અને કુપોષણ દૂર કરવા શરૂ કરી હતી, તે યોજના ખરેખર પરિણામ આપી રહી છે અને સુમુલના યોગ્ય વ્યવસ્થાપન થકી અમલીકૃત થઈ રહી છે।